આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જે બનાસકાંઠામાં સભાની અંદર બનાસકાંઠામાંથી અમારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના વિશે ટિપ્પણી જે કરી છે એ ખૂબ નિંદનીય છે અને એમણે એમ કહ્યું છે કે અમે જ્ઞાનીબેનના સાડીના પલ્લુમાંથી સીટો છીનવીને લાવ્યા છીએ. તો અમારો વિરોધ છે કે તમે હાર જીત તો 2 નંબરની વાત છે, પણ તમે એક મહિલાના પલ્લુ સુધી પહોંચી ગયા છો, મહિલાની ગરિમા સુધી પહોંચી ગયા છો. મહિલાનો જે પલ્લુ છે એ મહિલાની એક મર્યાદા હોય છે. મહિલા ભારતીય નારી જ્યારે સાડી પહેરે છે ત્યારે એનો પલ્લુ માથા ઉપર નાખી અને એક મર્યાદાના પ્રતીક રૂપે એ પલ્લુનો ઉપયોગ કરતી હોય છે. અને આ અહંકારી સરકારમાં અને અહંકારી નેતાઓ જો મહિલાઓ માટે આવું બોલતા હોય તો એ કદાપી સહન કરવામાં નહીં આવે. એના માટે એના વિરુદ્ધમાં એના રાજીનામાના માટે અને માફી માંગવા માટે આ પ્રદર્શન કરવામાં આવ્યું.